કેમ છો બાળ મિત્રો? સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 માય ફેમિલી. તો માય ફેમિલીની એક્ટિવિટી નંબર 8, 10 અને 12નો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 8માં આપણે એક સરસ મજાની વાર્તા ધ બોટ એટલે કે હોડી ભણવાના છીએ. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. તો બાળમિત્રો, આપણે અહીં જોઈશું એક્ટિવિટી નંબર 8 સૂચના વાંચીએ, વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. તો બાળમિત્રો, વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો એટલે કે ધ બોટ. બોટ BOAT બોટ એટલે હોડી, નાવડી. તો ધ બોટ હેડિંગ છે વાર્તાનું. તો ધ બોટ એ સરસ મજાની વાર્તા છે અને તે તમારા ગુજરાતી વિષયમાં પણ ભણવામાં આવે છે. તો તમારે આ વાર્તા સાંભળવાની છે અને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી પણ ઓળખવાનું છે. તો ચાલો આપણે સાથે મળીને આ વાર્તા વાંચીએ, સમજીએ અને કઈ વાર્તા છે તે આપણે ભણશું તો તમને ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. તો ધ બોટ, BOAT બોટ એટલે હોડી, નાવડી. તો આપણે વાંચીશું, સ્પેલિંગ પણ લખીશું, સમજીશું કયા શબ્દોનો શું ઉચ્ચાર થાય તે તમે સમજજો અને યાદ પણ રાખજો. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન એન્ટ એન્ડ અ ladybug all went out for a walk. તો અ ફ્રોગ, FROG, ફ્રોગ એટલે દેડકો. તો એ આર્ટિકલ છે માટે એક જ દેડકો છે. અ ફ્રોગ, અ ચીક, CHICK, ચીક એટલે મરઘીનું બચ્ચું. તો દેડકો, મરઘીનું બચ્ચું. અ માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર. એન એન્ટ એટલે કે કીડી. અ લેડીબગ એટલે માકડ. ઓલ વેન્ટ, ઓલ એટલે બધા અને ગો એટલે જવું અને ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. વેન્ટ એટલે ગયા હતા. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક, WALK, વોક એટલે ચાલવું. તો એક દેડકો, એક ચીક એટલે કે મરઘીનું બચ્ચું, એક ચીક મરઘીનું બચ્ચું, ચિકન પક્ષીનું બચ્ચું પણ તમે સમજી શકો અને પક્ષીનું ચીક એટલે મરઘીનું બચ્ચું અથવા પક્ષીનું બચ્ચું, મરઘીનું બચ્ચું સમજજો. તો એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ચાલવા ગયા હતા. ચાલવા એટલે કે ફરવા માટે ગયા હતા. આગળ જોઈશું. Soon they came to the bank of a river. Soon એટલે થોડી જ વારમાં, તરત જ એટલે કે થોડી વારમાં ચાલતા ચાલતા. Soon એટલે તરત જ, થોડી વારમાં. They, THEY, they એટલે તેઓ. Came to the bank of a river. બેંક, BANK, બેંક એટલે કિનારો. રિવર એટલે નદી. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે પહોંચી ગયા. ત્યારબાદ આગળ જોઈશું. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, said the frog and it jumped into the water. લેટ્સ એટલે કે ચાલો, જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે તરવું. તો દેડકો હતો તેણે શું કીધું? ચાલો કૂદીને તરીએ. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, ચાલો કૂદીને તરીએ. શેયનું ભૂતકાળ સેઇડ. સેઇડ ધ ફ્રોગ, દેડકાએ કીધું હતું. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર, અને ચાલો કૂદીને તરીએ એમ દેડકો બોલ્યો અને પછી તે પાણીમાં કૂદ્યો. જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર એટલે તે પાણીમાં કૂદ્યો. ત્યારબાદ આગળ જોઈશું.
But we cannot swim, shouted the chick, the mouse, the ant and the ladybug. But એટલે પરંતુ, પણ. But we cannot swim. Cannot એટલે ન કરી શકવું, પણ અમે તરી શકતા નથી. સ્વિમ એટલે તરવું. બટ વી કેન નોટ સ્વિમ, વી એટલે અમે, પરંતુ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. શાઉટ એટલે બૂમો પાડવી, અને શાઉટનું ભૂતકાળ થાય શાઉટેડ, બૂમો પાડી હતી. શાઉટેડ કોણે કોણે બૂમો પાડી? ચીક એટલે કે મરઘીનું બચ્ચું, ધ માઉસ એટલે કે ઉંદર, ધ એન્ટ એટલે કીડી, અને ધ લેડીબગ એટલે માકડે. બધા બૂમો પાડવા લાગ્યા, તને તો તરતા આવડે છે, પણ અમને તરતા નથી આવડતું, તેનું શું? ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. તો ડ્રાઉન 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 કરીને દેડકો હસવા લાગ્યો. LAUGH, લાફ એટલે હસવું, અને લાફનું ભૂતકાળ થાય લાફ્ડ. તો દેડકો ડ્રાઉન ડ્રાઉન, એ લોકોને એને તરતા આવડે છે, પણ એના મિત્રો જેમ કે મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડને તરતા નથી આવડતું, માટે તે હસે છે ડ્રાઉન ડ્રાઉન કરીને. ચાલો ત્યારબાદ આગળ જોઈશું. દેડકો ડ્રાઉન ડ્રાઉન કરીને હસે છે, અને ત્યારબાદ કહે છે યુ આર હોપલેસ. યુ એટલે કે તમે, આર એટલે છે છો, હોપલેસ એટલે નક્કામાં. યુ આર હોપલેસ, તમે બધા નક્કામાં છો. સેડ હી એન્ડ લાફ્ડ અગેન. સેડ હી, તે બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો. લાફ્ડ એટલે હસવું, અગેન એટલે ફરી. દેડકો તેમને બધાને કહે છે તમે તો બધા નક્કામાં છો, અને તે ફરીથી હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. દેડકાએ તેમને કહ્યું કે તમે બધા નક્કામાં છો એમ કીધું. તે મરઘીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને ગમ્યું નહીં. ડીડ નોટ લાઇક ઇટ એટલે કે આવું બોલ્યો તે તેમને ગમ્યું નહીં. ધે સેઇડ, ધે એટલે કે તેઓ બોલ્યા. ધે સેઇડ, તેઓ બોલ્યા. નાવ વોટ વિલ વી ડુ. નાવ એટલે કે હમણાં. વોટ વિલ વી ડુ એટલે કે હવે આપણે શું કરીશું. ધે થોટ એન્ડ થોટ. ધે એટલે કે તેઓ, THOUGHT, થોટ એટલે થિંક એટલે કે વિચારવું, અને થિંકનું ભૂતકાળ થાય થોટ. તેમણે ખૂબ વિચાર્યું. એન્ડ ધેન એટલે ત્યારબાદ, અને ત્યારબાદ ધે ડીડ ધીસ. તેમણે ખૂબ વિચાર્યું, અને ત્યારબાદ તેમણે આવું કર્યું. હવે શું કર્યું તે જોઈશું. તો ધ ચીક વેન્ટ અવે એન્ડ soon came back with a leaf. ધ ચીક વેન્ટ અવે, પક્ષીનું બચ્ચું અથવા તો મરઘીનું બચ્ચું ગયું. વેન્ટ અવે એટલે ગયું, અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. ધ ચીક વેન્ટ અવે, મરઘીનું બચ્ચું ગયું, અને soon came back, ફરીને આવ્યું ત્યારે તેના હાથમાં શું હતું? LEAF, લીફ એટલે પાંદડું લઈને આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ઉંદર પણ કંઈ શોધવા ગયું, અને શું શોધીને લાવ્યું? કેમ વિથ અ પીસ એટલે કે ટુકડો, વુડ એટલે લાકડું, તો ઉંદર લાકડાનો ટુકડો લઈને આવ્યું. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. ધ એન્ટ એટલે કીડી, અને એન્ટ શું લાવે છે? BROUGHT, બ્રિંગ એટલે લાવવું, અને બ્રિંગનું ભૂતકાળ થાય બ્રોટ એટલે લાવ્યું. સ્ટ્રો એટલે ખબર છે ને તમને? સ્ટ્રો એટલે કે તણખલું. તો ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. એન્ટ એક સ્ટ્રો લાવે છે, તણખલું લાવે છે. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. એન્ડ ધ લેડીબગ એટલે કે માકડ, બ્રોટ એટલે લઈને આવ્યું. લોંગ પીસ ઓફ થ્રેડ. લોંગ એટલે કે લાંબુ, અને પીસ એટલે ટુકડો. થ્રેડ, THREAD, થ્રેડ એટલે કે દોરો. તો માકડ છે તે એક લાંબો દોરાનો ટુકડો લઈને આવે છે.
ત્યારબાદ આગળ જોઈશું. They used the leaf, a piece of wood, a straw and piece of thread and made a boat. They used એટલે they એટલે કે તેમણે used એટલે ઉપયોગ કરીને, શેનો ઉપયોગ કરીને? પાંદડાનો, પછી લાકડાના ટુકડાનો, પીસ ઓફ વુડ, પછી સ્ટ્રો એટલે કે તણખલું, એન્ડ અ પીસ ઓફ થ્રેડ એટલે કે દોરાના ટુકડાનો, મેડ અ બોટ એટલે કે બોટ એટલે નાવડી, અને મેડ એટલે બનાવ્યું હતું, મેક એટલે બનાવવું, અને મેકનું ભૂતકાળ થાય મેડ. તો તેમણે તેઓ જે વસ્તુઓ લાવ્યા, પાંદડું, દોરો, તણખલું અને લાકડાનો ટુકડો, તેની મદદથી તેમણે એક હોડી બનાવી. They put it into the water, jumped on it and the boat moved. They put એટલે મૂકવું, into the water તેમણે તેમની હોડીને પાણીની અંદર મૂકી. જમ્પ્ડ ઓન ઇટ અને બધા કૂદીને હોડીમાં બેસી ગયા. એન્ડ ધ બોટ મૂવ્ડ અને હોડી ચાલવા લાગી. ત્યારબાદ દે ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉડલી. દે એટલે તેઓ બધા, ઓલ ડાન્સ્ડ એટલે કે નાચવા લાગ્યા, અને સિંગ એટલે ગાવું, અને સિંગનું ભૂતકાળ થાય સેંગ. લાઉડલી એટલે કે ખૂબ જોરથી તેઓ ડાન્સ કરવા લાગ્યા અને જોરથી ગાવા લાગ્યા. સેંગ લાઉડલી એટલે કે મોટા અવાજે ગીતો ગાવા લાગ્યા. ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ. ધ ફ્રોગ એટલે દેડકો, હિયર એટલે સાંભળ્યું, અને હિયરનું ભૂતકાળ થાય હર્ડ. દેડકાએ અવાજ સાંભળ્યો. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર. દેડકો પાણીની અંદર હતો, તેણે અવાજ સાંભળ્યા તો તેણે પાણીમાંથી ઊંચું જોયું, એટલે કે તે પાણીની અંદર હતો. લુકડ અપ એટલે કે તે પાણીમાંથી તેનું માથું બહાર કાઢીને જોઈ છે. ધ ફ્રોગ બીકેમ હેપી. ધ ફ્રોગ એટલે કે દેડકો તેમના મિત્રોને હોડી બનાવીને તેની અંદર બેસેલા જોઈને ખૂબ જ ખુશ થયો. હેપી એટલે ખુશ, બીકેમ એટલે થયો, બન્યો. બીકેમ હેપી તે ખુશ થયો. ઇટ ક્લેપ્ડ અને તેણે તાળી પાડી. તો બાળમિત્રો, તમને મજા આવીને આ વાર્તા ભણવાની? તો તમને યાદ આવ્યું હવે કે તમારી ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ આ વાર્તા ભણવાની આવે છે. તો તમે હવે સ્પેલિંગ પણ તૈયાર કરજો અને મારી સાથે સાથે વાંચવાની પ્રેક્ટિસ કરજો. તો કયા શબ્દોનો શું ઉચ્ચાર થાય તે તમને ખ્યાલ આવશે અને વાંચતા પણ આવડી જશે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. બાળકો, આપણે આગળની એક્ટિવિટી નંબર 10 જોઈશું. સૂચના વાંચીએ. તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો. મૂળાક્ષરો ઓળખો અને આપેલ ગોળમાં લખો. તો અહીં આપણને જે કેટલાક વાક્યો આપ્યા છે તે આપણે વાંચીશું અને મૂળાક્ષર ઓળખીને પછી રાઉન્ડ છે એમાં લખીશું કેટલા છે તે. તો અ મંકી એટલે વાંદરો, અ બેન્ચ એટલે બેન્ચીસ, પાટલી, અ નોઝ એટલે નાક, અ બનાના એટલે કેળું, અ ફેન એટલે પંખો. તો અહીં જે આપણને અલગ કલરમાં એન આપ્યો છે તે મૂળાક્ષર ગણવાના છે આપણે. 1 2 3 4 5 6. તો રાઉન્ડમાં આપણે લખીશું 6. ત્યારબાદ અ પીકોક, PEACOC કે પીકોક એટલે મોર, અ ડંકી એટલે ગધેડું, અ મંકી એટલે વાંદરો, અ કાઇટ એટલે પતંગ. અહીં આપણે કે ગણીશું 1 2 3 4. તો અહીં રાઉન્ડમાં 4 લખીશું. અ હાઉસ એટલે ઘર, અ બેન્ચ એટલે પાટલી, અ ટીચર એટલે શિક્ષક, અ ચેર એટલે ખુરશી, અ હોર્સ એટલે ઘોડો. હવે આપણે એ જ ગણીશું 1 2 3 4 5. તો અહીં આપણે રાઉન્ડમાં 5 લખીશું. ત્યારબાદ અ રેટ એટલે ઉંદર, અ કાર એટલે કાર, અ ક્લાસરૂમ એટલે વર્ગખંડ, એન એરોપ્લેન એટલે વિમાન, અ કાર્ટ એટલે ગાડું. તો આપણે અહીં આર ગણીશું 1 2 3 4 5. તો અહીં 5 આર છે તો આપણે રાઉન્ડમાં લખીશું 5. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈશું. સૂચના વાંચીશું. એક્ટિવિટી નંબર 12ની જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. એટલે કે બાળકો, અહીં કેટલી સરસ આઈડિયા છે જેમાં
ABCD આલ્ફાબેટમાંથી એક લેટર લીધો છે અને બીજા ગુજરાતી મૂળાક્ષરો છે અને કેટલા સરસ શબ્દો બનાવ્યા છે આપણે વાંચીશું. જો અહીં એ છે અને પલ છે પાછળ લખેલું. એ ફોર એપલ અને પલ છે તો વંચાશે એપલ. આ છે એક વંચાશે એટલે, બીકણ, બીજ, શિવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હાજીહા, જીવન, જલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર. ત્યારબાદ ચપટી, કપટી, યુવરાજ, પરાયુ, વિશાળ, માનવ, વાયરો. આવી રીતે તમે પણ બીજા શબ્દો બનાવજો જેમાં એક ABCDનો અક્ષર હોય ને બીજા બધા ગુજરાતીના અક્ષરો. ત્યારબાદ આગળ જોઈશું. તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. તો અહીં લખ્યું છે HIMALAYA. આને વંચાશે હિમાલય, હિમાલયા. ત્યારબાદ DELHI. આને વંચાશે દિલ્હી. ત્યારબાદ છે QUTUBMINAR. આને વંચાશે કુતુબ મિનાર. ત્યારબાદ છે JAMNAGAR જામનગર. ત્યારબાદ TARAPUR તારાપુર. ત્યારબાદ TAPI. આને વંચાશે તાપી. ત્યારબાદ FATTEHSAGAR ફતેસાગર. ત્યારબાદ PAVAGARH પાવાગઢ. ત્યારબાદ SHETRUNGO. આને વંચાશે શેત્રુંજો. ત્યારબાદ NARMADA નર્મદા. ત્યારબાદ MAHISAGAR. આને વંચાશે મહીસાગર. ત્યારબાદ SURENDRANAGAR સુરેન્દ્રનગર. ત્યારબાદ તમે વાંચો હવે SAPUTARA વેરી ગુડ સાપુતારા. હવે વાંચો LUNAVADA શું વંચાય લુણાવાડા. ત્યારબાદ આ તો આપણને આવડે જ ZOO ઝૂ પ્રાણી સંગ્રહાલય. તો બાળમિત્રો મજા આવીને? હવે તમે પણ આવા શબ્દ બનાવજો અને સ્પેલિંગ શોધીને તૈયાર કરજો. તો બાળકો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.